નમસ્કાર મિત્રો, રસોઈ વિથ લવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણે બનાવીએ છીએ સરળ, સ્વાદિષ્ટ અને ઘર જેવી પ્રેમથી ભરપૂર વાનગીઓ જે કોઈ પણ સરળતાથી ઘરે બનાવી શકે છે। જો તમને નવી નવી રેસીપી, રસોઈની ઉપયોગી ટિપ્સ અને પરંપરાગત તેમજ આધુનિક વાનગીઓ ગમતી હોય તો અમારી સાથે જરૂર જોડાયેલા રહો। ચાલો હવે પ્રેમથી, સ્વાદથી ભરપૂર આજની રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો, આજે આપણે બનાવવાના છીએ પ્રસાદ જેવા એકદમ નરમ, રસદાર અને મોઢામાં ઓગળી જાય તેવા બુંદીના લાડુ। આ રેસીપી લગ્ન, તહેવાર, પૂજા હોય કે કોઈ પણ પ્રસંગ હોય તેના માટે એકદમ પરફેક્ટ છે। આ રેસીપીમાં અમે તમને દરેક સ્ટેપ ખૂબ જ સરળ રીતે સમજાવીશું જેથી તમારા લાડુ પહેલા જ વારમાં સુંદર અને સ્વાદિષ્ટ બને। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સ્વાદિષ્ટ રેસીપી માટે રસોઈ વિથ લવ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે શરૂ કરીએ એકદમ પરફેક્ટ બુંદીના લાડુ બનાવવાની રેસીપી। મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે હલવાઈ જેવા રસદાર નરમ બુંદીના લાડુ જે મોઢામાં મૂકતા જ પકડી જાય એવા। એ બુંદીના લાડુ બનાવશો તો પહેલી જ વારમાં તમારા લાડુ પરફેક્ટ બનશે। ચલો મિત્રો, તો સૌથી પહેલાં આપણે બુંદીના લાડુ બનાવવા માટે એની સામગ્રી જોઈ લઈએ। તો સામગ્રીમાં આપણને સૌથી પહેલાં જોઈશે બેસન, ખાંડ, ઇલાયચી, ફૂડ કલર, પાણી અને તળવા માટે તેલ અથવા ઘી। તો ચલો મિત્રો, આપણે હવે બુંદીના લાડુ બનાવવાની શરૂઆત કરીશું। સૌથી પહેલાં આપણે આમે એક વાડકો બેસન લીધું છે, જે ઝીણું બેસન આવે છે। તો આપણે સૌથી પહેલાં એનું બેટર બનાવી લઈશું। તો બેટર બનાવવા માટે આપણે પાણી લઈશું અને એનું બેટર તૈયાર કરી લઈશું। બેટર કેવું બનાવવાનું? બેટરમાં ગાંઠા ના રહે, બહુ ઢીલું નહીં અને બહુ પાતળું નહીં, એવું આપણે બેટર બનાવવાનું છે। હવે આપણને થોડું પાણીની જરૂર પડશે, તો આપણે થોડું પાણી બેટર આપણે ગાંઠા વગરનું બનાવવાનું છે જેથી આપણી બુંદી સરસ પડે। તો મિત્રો, હવે આપણે એમાં ચપટી સોડા નાખીશું જેથી આપણી બુંદી સરસ બને। તો મેં અહીંયા ચપટી સોડા લઈ રહી છું, વધારે નથી નાખવાનો, આપણે આટલો જ સોડા જીરીક લેવાનો છે અને આપણે ફરીથી બેટરને થોડું હલાવી લેવાનું છે। કેટલી મિનિટ સુધી ખીરાને હલાવવાનું છે? આપણે 5-10 મિનિટ ખીરાને હલાવી લઈશું એ તમને કન્સિસ્ટન્સી બી બતાવી દઈશું। આવી રીતે થવું જોઈએ આપણું બેટર, તો આપણી બુંદી સરસ પડશે। એક બાજુ આપણે હવે ગેસ ચાલુ કરી દઈશું। તો મિત્રો, તેલ થાય છે ત્યાં સુધી આપણે ઇલાયચી છોલીને ઇલાયચીનો પાવડર કરી લઈશું। જો તમે ઈચ્છો તો બુંદીના લાડુમાં તમે કાજુ અને મગજતરીના બીજ પણ નાખી શકો છો, પણ અત્યારે અમે નથી નાખી રહ્યા, અમે ખાલી ઇલાયચી જ નાખી રહ્યા છીએ। બુંદીના લાડુ બનાવવા માટે કેસરનો ઉપયોગ કરી શકાય? કેસરનો ઉપયોગ કરી શકાય। કેસર ના હોય તો તમે ફૂડ કલર પણ વાપરી શકો છો।
આપણી પાસે હમણાં કેસર નથી તો આપણે ફૂડ કલરનો ઉપયોગ કરીએ છીએ. જો તમને ફૂડ કલર ના વાપરવું હોય તો તમે ફૂડ કલર વગર પણ બનાવી શકો છો, પણ ફૂડ કલર નાખીએ તો થોડું બહાર જેવો બજાર જેવો લુક આવે, એના માટે આપણે અત્યારે ફૂડ કલરનો ઉપયોગ કરી રહ્યા છીએ. આપણું તેલ પણ આવી ગયું છે. હવે આપણે બુંદી પાડીશું. ઇલાયચી છોલાઈ ગઈ છે. મિત્રો તેલ આવી ગઈ, તેને જોઈએ. ચેક કરી તપાસ કરી લઈશું. તેલ હજી થોડી વાર છે. ચાલો મિત્રો, હવે આપણે બુંદી પાડવાની શરૂઆત કરીશું. તો તમારે આ રીતે થોડો જારો અહીંયા રાખીને પાડવાની છે બુંદીને. હવે બુંદીને ક્રિસ્પી થવા દેવાની છે. બુંદી ક્રિસ્પી થાય એટલે આપણે બુંદીને કાઢી લઈશું. તો જુઓ ફ્રેન્ડ, મિત્રો, આપણી બુંદી કેટલી સરસ ગોળ ગોળ બની છે. હવે આપણે એને ક્રિસ્પી થવા દઈશું, પછી આપણે એને કાઢી દઈશું. હવે આપણે બુંદી થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે એવી જ રીતે આપણે ફરી બીજી બુંદી પાડી લઈશું. આપણે બુંદી થઈ ગઈ છે. આપણે આને પણ કાઢી લઈશું. તો મિત્રો, આપણી બુંદી તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એના માટે ચાસણી બનાવી લઈશું. તો ચાસણી બનાવવા માટે આપણે કંઈ તાર નથી કરવાના, ખાલી ચીપચીપી થાય, ખાંડ ઓગળે અને થોડીક હાથમાં ચોટે એવી થાય એવી આપણે ચાસણી કરવાની છે. તો આપણે ચાસણી બનાવી લઈએ.
તો એના માટે મેં આ એક વાડકી ખાંડ લીધી છે, એ આપણે નાખી દઈશું અને એ જ વાડકીથી આપણે એક વાડકી પાણી લઈ લઈશું. એક વાડકી આ ખાંડ લીધી છે. હવે આપણે એમાં એક વાડકી પાણી એડ કર્યું છે. થોડુંક બીજું પાણી હું એડ કરી રહી છું. બીજું મેં થોડુંક આટલું અડધું પાણી લીધું છે. હવે ખાંડને આપણે ઓગળી જવા દેવાની છે, પછી જ આપણે ગેસ થોડો ફાસ્ટ કરીશું. હવે આપણે એમાં ઇલાયચી જે વાટીને રાખી હતી એ નાખી દઈશું અને આ ઓરેન્જ ફૂડ કલર લીધો છે ચપટી, એ નાખી દઈશું. આની જગ્યાએ તમે કેસરનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે આની ચાસણી નથી, તાર નથી કરવાનો, ખાલી ચીપચીપી થાય એવી ચાસણી કરવાની છે. થોડી હાથમાં ચોટે એટલે આપણી ચાસણી તૈયાર. આપણે ચાસણી તૈયાર થઈ ગઈ છે. હાથમાં થોડી ચીપચીપ લાગે એટલે આપણી ચાસણી તૈયાર છે. હવે આપણે એમાં ગેસ બંધ કરી દઈશું અને જે આ બુંદી બનાવેલી છે એ આપણે એમાં એડ કરી દઈશું. તો મેં આ થોડી બુંદીને મિક્સરમાં કચરી થોડી 1-2 વાર ચાલુ બંધ કરીને ક્રશ કરી લીધી છે, જેથી આપણે બુંદીના લાડુ વાળીએ એ વખતે બુંદીના લાડુ છૂટા ના પડી જાય. એના માટે થોડી મેં આવી રાખી છે કચરી, એને પણ આમાં આપણે એડ કરી દઈશું. હવે આપણે હલાવી દઈશું. હવે આપણે એને થોડી વાર બુંદી આપણી ચાસણી પીવે ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈશું, પછી આપણે એના લાડુ વાળીશું. થોડી વાર રહીને આપણે ચેક કરી લઈશું કે આપણી બુંદી ચાસણી. તો મિત્રો જુઓ, જોઈ શકો છો તમે કે બુંદી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. ચાસણી આપણી બધી ચૂસાઈ ગઈ છે બુંદીમાં. હવે આપણે એના લાડુ બનાવીશું. તો આપણે લાડુ બનાવવા માટે આવી રીતે એક કળછી નાની લઈ લઈશું, જેથી આપણા લાડુ બધા એક જ સાઈઝના બને.
જુઓ મિત્રો, આપણા બુંદીના લાડુ તૈયાર થઈ ગયા છે બનીને. હવે આપણે એને થોડી વાર માટે આવી જ રીતે રવા દઈશું, પછી આપણા બુંદીના લાડુ ખાવા માટે તૈયાર છે. જો મિત્રો, આજની આપણી રેસીપી બનીને તૈયાર છે. જો તમને આપને આ રેસીપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના મિત્ર અને પરિવાર સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમે આવી જ રીતની વાનગી જોવા માટે બન્યા રહો અમારી ચેનલ રેસીપી વિથ લવમાં. આભાર.